વલસાડના ઉમરગામમાં ભારે વરસાદમાં લોકો ફસાયા છે. વરસાદમાં ફસાયેલા લોકોનું તંત્રએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું, જ્યાં પુનાટમાંથી 8, સંજાણ બંદર વિસ્તારમાંથી 1 વ્યક્તિને બચાવાયા. મહારાષ્ટ્રના ગરીગામ વિસ્તારમાંથી 6 વ્યક્તિઓને બચાવાયા છે. નગરપાલિકા અને નોટિફાઈડ ફાયર ટીમોએ ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કર્યું. મોડી રાત્રે ઉમરગામમાં ભારે વરસાદ પડતા લોકો ફસાયા હતા. પાણીમાં ફસાયેલા લોકોને બચાવી લેવામાં આવ્યા છે. પુનાટમાંથી 8 અને સંજાણમાંથી પણ અનેક લોકોને બચાવવામાં આવ્યા. મહારાષ્ટ્રના ગરીગામ વિસ્તારમાંથી 6 વ્યક્તિઓને બચાવવામાં આવ્યા. અચાનક જ ભારે વરસાદ વરસ્યો હતો, જેને કારણે અનેક લોકો ફસાયા હતા. તંત્ર દ્વારા દિલ ધડક આ રેસ્ક્યુ છે તે લોકોનું કરવામાં આવ્યું. સંવાદદાતા માનવ ફોનલાઈન પર જોડાયા છે. માનવ, વલસાડના ઉમરગામમાં ભારે વરસાદ બાદ લોકો ફસાયા હતા. રેસ્ક્યુ કરવામાં આવ્યું છે લોકોનું. શું સ્થિતિ? જણાવવાનું કે જે રીતે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તો જે ઉમરગામ તાલુકામાં પણ રાત્રિ દરમિયાન બહુ ભારે વરસાદ પડ્યો હતો અને જે સંજાણ આજે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો જેને લઈને ઉમરગામ પોલીસ કર્મીઓ છે તેઓ આ લોકોને વહારે આવ્યા હતા અને જે રીતે વાપી નોટિફાઈડ ઉમરગામ નોટિફાઈડની ટીમ પણ પહોંચી હતી અને 15 થી વધારે લોકોને આજુબાજુના વિસ્તારોમાંથી જે ફસાયા હતા તેઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આજે પણ વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે અને તમામ તાલુકાઓમાં ભારે વરસાદ છે. વલસાડ હોય, પારડી હોય કે પછી નાના મોટા હોય, તમામ વિસ્તારોમાં 2 થી 2.5 જેટલો વરસાદ ખાબકી ચૂકેલો છે અને હજી રેડ એલર્ટ છે, તેને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. જી બિલકુલ માનવ, જાણકારી બદલ આભાર.